વ્યક્તિનો સૌને અધિકાર આ છે જનતાનો અવાજ। નમસ્કાર, હું ધ્વની પટેલ જનતાના અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। જનતાના અવાજ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર અમે ખાસ આપની પ્રતિક્રિયાઓ જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। આજે પણ આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તે નંબર પર આપ કોલ કરી શકો છો અને જનતાના અવાજના આજના વિષય પર આપ આપની પ્રતિક્રિયાઓ અમારી સાથે શેર કરી શકો છો। પરંતુ આપને એક નમ્ર વિનંતી કરવાની રહેશે કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ કરી અને કોલ કરશો કે જેથી કરી આપનો અવાજ સીધો અમારા સુધી પહોંચી શકે। અને હવે વાત કરીએ જનતાના અવાજના વિષયની। અત્યારે હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે, ત્યારે કોરોના કેસીસ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે। દિવસે અને દિવસે એ જે આંકડો છે એમાં સતત વધારો થઈ રહ્યો છે। એક તરફ કોરોના અને બીજી તરફ જે સિઝનલ ફ્લૂ જોવા મળતો હોય છે, આ ઋતુમાં જે શરદી ખાંસીની તકલીફો રહેતી હોય છે, આ બંનેના લક્ષણો પણ ઘણા સરખા જોવા મળતા હોય છે। અને આ બધાના કારણે એક તરફ થોડો ઘણો ડર પણ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કોરોનાનો કહેર દિવસે અને દિવસે વધી રહ્યો છે। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં હવે તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું છે। અત્યારે કોરોના કાળમાં કહી શકાય કે કોર્પોરેશન દ્વારા અહીંયા તવાઈ બોલાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે। ખાસ કરી અને જે ચાની કિટલીઓ પર આપણે જોતા હોઈએ છીએ કે ચાની કિટલી પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે અને જાણે કે સામાન્ય જ સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા હોય તેવી રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં નથી આવતું, માસ્ક પહેરવામાં નથી આવતું અને આપણે જોઈ શકીએ છીએ કે કેવા પ્રકારના દ્રશ્યો ચાની કિટલી પર જોવા મળતા હોય છે। કોઈ જ પ્રકારનું અહીંયા જ્ઞાન ન હોય તે રીતનું વર્તન લોકો દ્વારા કરવામાં આવે છે। ત્યારે આખરે કોર્પોરેશન દ્વારા ફરી એક વખત શહેરની ચાની જેટલી પણ કિટલીઓ છે તેની પર તવાઈ બોલાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે। આજે જો વાત કરીએ તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા જે પણ કિટલીઓ ચાલુ હતી ચાની તેને બંધ કરાવવામાં આવી છે। ચોક્કસ જ્યારે લોકોમાં કહી શકાય કે એક જાગૃતતા નથી ત્યારે તેમને ભાન કરાવવું એ પણ એટલું જરૂરી બની જાય છે। આ જવાબદારી પણ કદાચ કહી શકાય કે કોર્પોરેશનના ફાળે આવતી હોય તે રીતે કોર્પોરેશન અહીંયા આપણને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે અને ચાની કિટલી બંધ કરાવવામાં આવી છે। પણ બીજી બાજુ પ્રશ્ન એ પણ થાય છે કે શું માત્ર ચાની કિટલી બંધ કરવાથી અહીંયા કોરોના પર કાબૂ મેળવી શકાશે? એક તરફ તમે ચાની કિટલી બંધ કરાવો છો અને બીજી તરફ અહીંયા રાજકીય મેળાવડા થતા હોય છે, રાજકીય સંમેલનો થતા હોય છે। આખરે તેમાં કેમ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી? શું માત્ર ચાની કિટલી પર જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે? અન્ય જગ્યાઓએ પણ આપણે જોઈ રહ્યા છીએ કે કેવા પ્રકારના દ્રશ્યો આવતા હોય છે। અલગ અલગ દુકાનો હોય, અલગ અલગ સ્ટોલ હોય કે પછી અહીંયા બજારો કેમ ના હોય, બેફામ રીતે લોકો ફરી રહ્યા છે। કોરોના વધી રહ્યો છે ત્યારે લોકો માસ્ક પણ નથી પહેરેલું હોતું એવા લોકો પણ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે। ખેર, પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હાલ તો ચાની કિટલીવાળા પર તમામે તમામ કહી શકાય કે કોર્પોરેશનની નજર અત્યારે મંડાયેલી છે। પરંતુ પ્રશ્ન એ છે કે શું ચાની કિટલી પર કિટલી બંધ કરાવી દેવાથી તમામે તમામ સમસ્યાનું નિરાકરણ અહીંયા આવી જવાનું છે? જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય કોરોના કાળમાં એક્ટિવ બન્યું મ્યુનિસિપલ તંત્ર। તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય કોરોના કાળમાં એક્ટિવ બન્યું મ્યુનિસિપલ કોર્પોરેશન। આજે કોર્પોરેશન તરફથી ઓર્ડર બહાર પાડી દેવામાં આવ્યો છે। તમામે તમામ કિટલી બંધ કરી દેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। કોઈ પણ ઝોન હોય અહીંયા તમામે તમામ કિટલી બંધ કરવાના આદેશ કોર્પોરેશન તરફથી આપી દેવામાં આવ્યા છે। જે રીતના દ્રશ્યો આપણને પણ જોવા મળ્યા છે, આપે પણ જોયા હશે કે ચાની કિટલી પર મોટા પ્રમાણમાં લોકો એકત્ર થાય છે, જે નિયમો છે તેનો ભંગ થતો હોય છે। આગળ ચર્ચા કરતા રહીશું, પરંતુ તે પહેલા એક કોલર મિત્ર। હેલો, હેલો,
જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? પૂનમભાઈ બોલું છું. જી પૂનમભાઈ, આજનો વિષય એક્ટિવ મોડમાં કોર્પોરેશન તમામે તમામ કિટલી બંધ કરવાના આપ્યા આદેશ, શું પ્રતિક્રિયા આપની? કેટલી બંધ કરે કોરોના ઘટી જવાનો છે. જી, એને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને ટેસ્ટિંગ કરાવવાની જરૂર છે અને જ્યાં મચ્છરજન્ય જ્યાં બધું વાતાવરણ હોય ત્યાં બધું દવાના છંટકાવ કરવાની જરૂર છે. ખાલી કેટલી બંધ કરે તો કોરોના નહીં ઘટે. જી, અને ગરીબ ને મીડિયમ પબ્લિક ને હું તો વિનંતી કરું છું કે તમે ધ્યાન રાખો, માસ્ક પહેરો અને કઈ સંક્રમિતમાં ન આવશો. તમારું કોઈ નથી, સરકારી નથી અને કોઈ દવાખાના વાળા તમારા હાથ નહીં ચાલે. પ્રાઇવેટ દવાખાના તમારું કામ નથી. મોટા મોટા માણસોને જો થશે ને તો એ મોટા દવાખાનામાં જશે અને રાજકારણીઓને થશે ને એમના માટે તો ચાર્ટર પ્લાન લઈને આવશે, સતત ડોક્ટરની ટીમો અને એમને સાજા કરશે. કાલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લઈને આવ્યા રાજકોટમાં, તો એ લોકો માટે તો બધી એમને તો વાંધો નહીં આવે, પણ આ ગરીબ અને મીડિયમ પબ્લિકને કઈ તમે સમજો. આ લોકો હવે તમારે ધ્યાન રાખવાનું, તમારું નિર્ભય તમારી રીતે જ બનવાનું છે. બાકી આ સરકાર તમને કોઈ કાંઈ નહીં સાજા કરે, બરોબર? અને પબ્લિકને ખાસ વિનંતી કે માસ્ક પહેરો અને ભીડમાં ન જાઓ. આ મેળાવડા કરે એમાં પણ ન જશો. એમના પોતાના અંદર શ્વાસમાં મેળાવડા કરે છે, એટલે છૂટાવું છે. એ તમને તમને કઈ એમાં લાભ નથી થવાનો, બરોબર? એટલે મહેરબાની કરી એટલું ધ્યાન રાખજો. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. બિલકુલ એ જ પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. ફરી એક વખત કોરોના સંક્રમણ ઘટવાને બદલે અત્યારે હાલ વધી રહ્યું છે. ફરી એક વખત તબીબોએ કહ્યું છે, જે થોડા સમય પહેલાં અમદાવાદની સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ જોવા મળતી હતી કે મોટા પ્રમાણમાં કહી શકાય કે દર્દીઓનો ધસારો જોવા મળતો હતો. એના કારણે સિવિલ હોસ્પિટલમાં પણ જગ્યા નહોતી અને એ જ પરિસ્થિતિનું નિર્માણ ફરી એક વખત અહીંયા થઈ શકે છે તેવી ચીમકી સિવિલના તબીબો દ્વારા પણ આપવામાં આવી છે. અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પ્રતિક્રિયાઓ આપણે જાણી લઈએ. હેલો. બોલો. જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? હા, મનોજ પટેલ, અમદાવાદથી. જી મનોજજી, આજનો વિષય હવે ચાની કિટલી પર તવાઈ તમામ કિટલીઓ બંધ કરી દેવાના કોર્પોરેશને આપ્યા આદેશ, કેવી રીતે જોઈ રહ્યા છો? એક્શન મોડમાં કે પછી અહીંયા અલગ જ પ્રકારનું વર્તન? હવે મેડમ, મારે અહીંયા ચાની કિટલીનો ધંધો હતો, મંડપને બંધ કરી ચાની કિટલી ચાલુ કરી છે. જી, હવે અહીંયા ચાની કિટલી બંધ કરી તમારે ખાવાનું શું? જી, અમને બીક લાગે છે. અમે ધ્યાન રાખીએ છીએ, બધાને માસ્ક કરાવીએ એ કરીએ, પણ મ્યુનિસિપાલિટી નાના માણસો હેરાન કરે છે. જી, મોટી મોટી જગ્યાએ હોટલોમાં જાઓ છો, ત્યાં જાઓ છો, ખાલી અમને જ હેરાન કરે છે. જી મનોજભાઈ, તો શું આજે પણ આપના ત્યાં આપની જે કિટલી છે તેની પર પણ કોર્પોરેશનમાંથી માણસો આવી અને બંધ કરાવી ગયા હતા કિટલી? આજે સવારે થઈ ગયા છે ખાલી. જી, આપે આ પ્રશ્નનો જવાબ માંગ્યો હતો? અમને સાથે જવાબ માંગતું શાક માર્કેટ આથી પબ્લિક આવે છે, ત્યાં હોટલોમાં હોય છે, નાના માણસો શું કામ હેરાન કરો તમે? જી, જે કરવું પડે છે. જી બિલકુલ. મનોજભાઈ, પણ અહીંયા સૌથી વધારે જો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તો એ ચાની કિટલી પર થતો હોય છે એવું કોર્પોરેશનને લાગે છે, કારણ કે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય છે. સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં નથી આવતું, લોકોએ માસ્ક પણ નથી પહેરેલું હતું અને તેના કારણે કદાચ આ તવાઈ બોલાવવામાં આવી હોય. શું આપ આ વાત સાથે સંમત થઈ રહ્યા છો? ના, એવું નથી. અમારા ત્યાં કોઈને સવાલ નથી. અમે ત્યાં પાર્સલ સર્વિસ આપીએ છીએ. અમારા ત્યાં જી પાર્સલ સર્વિસ આપીએ છીએ, એમના ત્યાં જે પીવે છે. જી, પણ એમને બધાને એક જ લાખની આશા છે. કોઈ જગ્યાએ ચેક કર્યું નથી. ખાલી ચાની કિટલી એટલે ચાની કિટલી એમ કરીએ બધાને જોવું જોઈએ. જી, જોવું જોઈએ કે શું એકચ્યુઅલી પરિસ્થિતિ શું છે. દરેક ચાની કિટલીમાં અલગ અલગ હોઈ શકે, પણ એમને કશું જુદા નથી રહ્યા. બસ બધી ચાની કિટલી એટલે બધી બંધ કરાવો છો. જે પાના ગલામાં પબ્લિક આવે તો પછી અમને કદા નથી. જી મનોજભાઈ, કેટલી તકલીફ પડે જ્યારે આ પ્રકારના આદેશ થાય અને જે રોજિંદો આપણો ધંધો હોય એ બંધ થઈ જાય ત્યારે? હવે ઘેર સાંજે 7 થી લઈને ઘેર જઈએ ત્યારે સવારે ઘેરવાળા કે આ લઈને આવજો તો ઘેર જવું છે કે ટેન્શન થઈ જાય. જી
જી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. સમજી શકીએ છીએ આપની મુશ્કેલીઓ પણ. તો દર્શક મિત્રો, આપણી સાથે ચાની કિટલી ચલાવનારા મનોજભાઈ આપણી સાથે જોડાઈ ગયા હતા અને તેમની શું પ્રતિક્રિયા હતી એ આપણે અહીંયા સાંભળી. કોર્પોરેશન દ્વારા ચાની કિટલી તો બંધ કરાવી દેવામાં આવી, પરંતુ તેમના સવાલ પણ અહીંયા વ્યાજબી છે કે શું માત્ર ચાની કિટલી પર એકત્ર થતી ભીડ આપને દેખાય છે? જો ચાની કિટલી પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું હોય તેમ છતાં પણ શા માટે એ ચાની કિટલી બંધ કરાવવામાં આવે છે? એટલે અહીંયા તો કહેવાય છે કે પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે અને આ ખૂબ જ કહી શકાય કે ગંભીર સમય પણ આપણે પસાર કરી રહ્યા છીએ. ત્યારે સમજી વિચારી અને પગલાં લેવામાં આવે એ પણ ખૂબ જ જરૂરી બની જતું હોય છે. અને એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, નમસ્કાર હરિભાઈ. જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટિવ મોડમાં અમદાવાદમાં જેટલી પણ ચાની કિટલીઓ છે તે તમામ બંધ કરી દેવાના આદેશ અપાયા છે. જે લોકો કહી શકાય કે માસ્ક વગર લોકો પહોંચતા હતા, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે અહીંયા કિટલી બંધ કરવાના આદેશ આપ્યા છે. બેન, આદેશ આપ્યા એ બહુ સરસ મજાનું કાર્ય કહેવા માંગુ છું. એનું બેન કારણ છે અત્યારના બેન આ માસ્ક નથી પહેરતા એટલે એટલો બધો ચીપી રોગ પકડ્યો છે બેન. એટલે કહેવા માંગુ છું આથી કડક થવાની જરૂર છે બેન. હું તો કહું શાળા કોલેજમાં આજે પ્રતિબંધ નખાઈ ગયો છે એ સારું કહેવાય. હું તો કહું જેમ બને નાના બાળકોને બેન અત્યારે જુઓ તો કોરોના ચેપના બધા બીમારી થતા જાય છે અને આ બધા ચેપ લાગતો જાય છે. વડીલો જે ઉંમરલાયક બેન એને લાગતો જાય છે. એટલે જેટલું બને ભીડવાળી જગ્યા બેન ખરેખર આવું કાર્ય થતું હોય 2 દી 3 દી બેન જતા હોય છે તમે, 1 દી 8 દી સ્વચ્છ રાખતા હોય છે, પાછું બીજે દી ઈ થતું હોય બેન. અને ખાવા વાળા બેન વિચારવા જેવું છે તેના જે ખાવા દોડતા હોય છે જોતા નથી કે આપણે 1 મીટર દૂર ઉભા રહે એવું કોઈ જોતું હવને જલ્દી પેટમાં નાખી દેવું છે. પણ આ જોતા નથી કે કોરોના કેસ એટલો બધો ચીપી રોગ બેન છે. આ બધું એકબીજાને અડેલો હોય તો આપણે ખરેખર આપણા પરિવાર ખૂબ જ હેરાન થાય છે બેન. કે જેને કોરોના છે બેન દવાખાને હોય પછી એને ફોનથી પૂછે તો ખરી બેન કે કેમ થાય હોય, એટલી બધી પીડા થતી હોય બેન. અને ભગવાન ભાઈ જતા હોય કે જલ્દી મને મટે તો ઉપર લઈ લે સારું બેન. આવા બધી પ્રાર્થના બધા કરતા છે દર્દીઓ બેન. એટલે કહેવા માંગુ છું જેટલું ખરેખર આપણે સાવચેતી પગલાં લઈએ બેન આપણી માટે સારું છે ને. ફરજિયાત માસ્ક ફરજિયાત પહેરવું, ભીડવાળી જગ્યાએ બેન જાવું જ નહીં. અને આ સિવાય જે કોઈ બી સરકારશ્રીથી અન્ય કોઈ રાજકારણ હતા કોઈ બી માણસ કાર્ય કરતા હોય એનાથી દૂર રહેવું છે. રેલી કાઢતા હોય કે બધા માનવને ભેગા કરવા માંગતા હોય એનાથી દૂર રહેવું છે. સાવચેતીના પગલાં આપણી માટે સારું કહેવાય. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે હાલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. ચાની કિટલી બંધ કરાવવા અત્યારે હાલ કોર્પોરેશને કવાયત હાથ ધરી છે. સાથે અત્યારે અલગ અલગ ઝોનમાં જે કોર્પોરેશનના કર્મચારીઓ છે તે એક્ટિવ જોવા મળી રહ્યા છે. ચાની કિટલી બંધ કરાવવાની જે એક જાહેરાત કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે ત્યારે ચાની કિટલી ચલાવનારા લોકો પણ અત્યારે હાલ પરેશાન જોવા મળી રહ્યા છે. અને કોલર મિત્ર, હેલો બેન નમસ્કાર. ચૌધરી રમેશભાઈ, નરાસર, બનાસકાંઠા, પાલનપુર. જી રમેશભાઈ, અમદાવાદમાં તમામ ચાની કિટલી બંધ કરવાના આદેશ અપાયા છે. શું પ્રતિક્રિયા, શું કેટલું જરૂરી છે આ કરાવવું? બેન હું તો એવું કહેવા માંગુ છું કે આજે અમદાવાદમાં 175 કેસ થયા. 175 કેસ ખરેખર સર્વે કરવા જવું કે કોઈ પણ ચાની કિટલી ઉપર ગયો કે કોઈ પણ રાજનેતાને મેળાવડામાં ગયો કે ગયો એના સર્વે કરી અને એમને એડમિટ કરતા હોય ખરેખર ડોક્ટરો એમનું જજમેન્ટ લઈ અને એને ડિસિઝન મ્યુનિસિપાલિટીને આપવું જોઈએ. તો એક વાત બરોબર. જયારે ચાની કિટલી વાત કરીએ અને કે માસ્ક નથી પહેરતા, હવે ચા પીવા મોડે જાય તો માસ્ક પહેરવાનો છે બરોબર. કોઈ પણ નાસ્તો કરવા જાય તો માસ્ક પહેરવાનો નથી. એટલે એના ઉપર ડિસિઝન લેવું જોઈએ. હું તો એવું માનું છું કે જયારે આજે 175 કેસ આવ્યા એના ઉપર એનું સર્વે કરી જે હોસ્પિટલની અંદર એડમિટ થતો હોય કે દાખલ થતો હોય કે ટેસ્ટ કરાવતો હોય તો એનું ખરેખર જજમેન્ટ લઈ અને એમને મ્યુનિસિપાલિટીને શીખવું પડે કે આ માણસો આનાથી કયા હવે ઘણા રાજનેતાઓને આપણા નેતાઓને પણ કોરોના થયા છે. હવે કોરોના જે થયા એ નેતાઓ તો કેટલી ચાની કિટલી ઉપર જતા નહીં હોય ને, એ તો આપણે માનીએ ને. એ તો એના મેળાવડામાં જ પ્રશ્ન ઉભો થયો હોય તો જ થાય ને. એટલે હું તો એવું માનું છું કે જો આવી રીતે કરે બરોબર ચાની કિટલી એ વાત આપણે માનીએ છે કે કોઈ પણ નાસ્તો કરવા ગયા કે ચા પીવા ગયા પણ માસ્કનો તો કદાચ માસ્ક વધેલું હોય
તો એને નેચું કરવું પડતું હોય. જયારે ચા પીતા હોય એટલે કપ પણ આપણા હાથમાં આવતો હોય છે, નાસ્તો કરતા હોય તો ડીશ પણ આપણા હાથમાં આવતી છે. હવે એ ડીશને કોઈનો કોરોનાનો ચીપ લાગેલો છે કે નથી લાગેલો એ આપણને તો કોઈ ખ્યાલ હોતો નથી. એટલે ખરેખર હું તો એવું માનું છું કે આવું જજમેન્ટ લઈ અને આગળ કામ કરવું જોઈએ. ધન્યવાદ તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય કોરોનાને ન લઈએ હળવાશથી, અને આ સમયગાળામાં ખાસ કોર્પોરેશન હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. ચાની કિટલીઓ કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય છે, સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, માસ્ક પહેરતા નથી, અહીંયા ત્યારે સૌથી પહેલી તવાઈ કિટલી પર બોલાવવામાં આવી છે. અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હલો. હેલો. તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય કોર્પોરેશન એક્ટિવ મોડમાં. અત્યારે હાલ કોર્પોરેશન એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા અત્યારે હાલ ચાની કિટલી પર તવાઈ બોલાવવામાં આવી છે, જે ચાની કિટલી પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા હતા. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતું હતું, લોકો માસ્ક પણ નહોતા પહેરતા. ત્યારે હવે સૌથી પહેલા જે તવાઈ છે ચાની કિટલી પર બોલાવવામાં આવી છે. અને કોલર મિત્ર, હલો. હેલો જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? હા, હું રાવત નરેશ, સાવરીપુરા સાઈબાગ. જી નરેશજી, આજના વિષય પર આપની પ્રતિક્રિયા શું છે? હા બેન, અમે એવું છે. હા હેલો. જી નરેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, જણાવો. હા, આમાં શું છે? હેલો. હા નરેશભાઈ. હા, આમાં બેન કિટલીઓ બંધ કરવાથી કઈ કોરોના બંધ નહીં કરવાનો, કોઈ સંક્રમણ રોકાવાનું નથી. પહેલા તો આ રાજકારણી અને મેળાવડા બંધ કરો. જી. હેલો. હા, બોલો બોલો. હા, રાજકારણી અને મેળાવડા બંધ કરાવો, અને એમને પેલા તો સુધારો લાવો એમનામાં, પોલીસ ખાતામાં ને રાજકારણીઓમાં. કારણ કે એ લોકોમાં સુધારો નહીં આવે તો પબ્લિકમાં ક્યાંથી આવવાનો છે બેન? જી. એ લોકો જ માસ્ક નથી બાંધતા. આજે એ લોકો જે કિટલીઓ બંધ કરાવવા આવે છે, એ નાની ગાડી હોય છે ને 5-7 જણ બેઠેલા હોય છે. 5-7 જણ બેઠા હોય છે એક ગાડીમાં. જી. કોઈ સોશિયલ ડિસ્ટન્સ. હવે વિચાર કરો, તમે કઈ રીતે બંધ કરાવવા આવો છો ચાની કિટલીઓને? હેલો. જી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો કોર્પોરેશન દ્વારા બંધ કરાવવામાં આવી રહી છે ચાની કિટલીઓ, ક્યાં સુધી બંધ કરાવવામાં આવશે તે પણ અહીંયા કોઈ જ સ્પષ્ટતા આપવામાં નથી આવી. ત્યારે હવે ચાની કિટલીવાળા જે લોકો છે અથવા તો ચાની કિટલી ચલાવતા જે લોકો છે એ ફરી એક વખત આર્થિક ભીસમાં મુકાયા છે. ધીરે ધીરે આપણે લોકડાઉનથી અનલોક તરફ આગળ વધ્યા, પરંતુ ફરી એક વખત જ્યારે ચાની કિટલી બંધ કરાવવામાં આવી ત્યારે તેમના માટે તો જાણે કે ફરી એકવાર લોકડાઉન લાગુ થયું હોય તે જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને કોલર મિત્ર, હલો. હેલો. જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? જી, આજના વિષય પર આપની શું પ્રતિક્રિયા છે? आज का विषय मैडम थोड़ा पता ही है ना। જી, આજનો વિષય એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની ચાની કિટલીઓ બંધ કરાવવામાં આવી છે. જે રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થતું, માસ્ક લોકો નથી પહેરતા, ત્યારે ચાની કિટલી બંધ કરાવવામાં આવી છે. પણ સવાલ એ છે કે કિટલી બંધ કરાવવાથી અહીંયા કોરોનાનું સંક્રમણ અટકી જશે? ये तो बहुत ही मतलब जो शासक पक्ष है वो बहुत ही कुछ भी पब्लिक की दुविधा समझ ही नहीं रहा है. अपने फैसले वक्त वक्त बदलते रहते हैं. कुछ मालूम नहीं पड़ रहा है कि ये क्या कर रहे हैं. भारतीय जनता पार्टी के इतने मतलब रैलीज निकलती है विदाउट मास्क, विदाउट कोई मतलब डिस्टेंसिंग के, उसको कुछ कहीं पर भी उसको केसेस, पुलिस केसेस या कुछ भी नहीं किया जाता है.
और ये जो बेचारे छोटे छोटे चाय वाली किटली अपने रोजगार के लिए चलाते हैं और अपने बच्चों का पेट पालते हैं, उसको ये बहाना करके कि आप ये जो पालन नहीं करते इसलिए आपका ये किटली बंद किए जा रहे हैं, ये बहुत गलत बात है। और हम मतलब चाहते हैं कि कोई प्रॉपर वे बताइए कि कैसे मतलब बिजनेस भी किया जाए और अच्छी तरह से लोग मतलब ये जो कोरोना वायरस अगर है तो उसको कंट्रोल करने के लिए कुछ न कुछ पब्लिक का भी सहकार चाहिए, जो सरकार का भी सहकार चाहिए और जो मतलब जो पुलिस वगैरह जो डॉक्टर्स है उनका भी साथ सहकार बराबर चाहिए, तो ही हम सब मिलकर कुछ न कुछ कर सकेंगे। बाकी ये छोटे छोटे किटली वालों के पीछे पड़कर उसका रोजगार छिनाकर ये थोड़ा मतलब हमको तो समझ में नहीं आ रहा है, लेकिन फिर भी जो मतलब कायदा है कायदे का तो पालन करना ही है। अगर सरकार को लगता है कि इस वजह से ये होता है, बीच में मतलब ये सब्जी वाले लारी वाले का बंद कर दिया गया, तो ये थोड़ा मतलब अलग अलग विषय है। और पब्लिक का जो पेट है, पेट कैसे बढ़ा जा सकता है उस पे भी विचार किया जाना चाहिए। बाकी ये भी बंद वो भी बंद, छोटे छोटे मतलब अगर लोगों का जो रोजगार का माध्यम है, કોર્પોરેશન અત્યારે હાલ એક્ટિવ મોડમાં ચાની કિટલી શહેરમાં જેટલી પણ ચાની કિટલી આવી છે તે તમામે તમામ કિટલીને બંધ કરાવવામાં આવી છે। કેટલા સમય માટે આ કિટલી બંધ કરવામાં આવશે તેની કોઈ જ સ્પષ્ટતા અહીંયા કરવામાં નથી આવી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે ચાની કિટલી પર તવાઈ બોલાવવામાં આવી છે। અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। હેલો हेलो जी, સૌથી પહેલા આપના ટીવીનો અવાજ બંધ કરશો। हेलो जी, આજના વિષય પર આપની શું પ્રતિક્રિયા છે? આ બધું ખોટું થાય છે, આ બધું ખોટું થાય છે। આ ગરીબ માણસને હેરાન કરવાની પરિસ્થિતિ છે। ગરીબ માણસ 500 રૂપિયા 300 રૂપિયા કમાય છે ચાની કેટલી પર નોકરી કરવા વાળા, એ બધા આ ખોટી રીતે પબ્લિકને હેરાન કરવાના નવા નવા ધંધા બતાવે છે કે ચાની કેટલી, ખાલી ચાની કેટલી પર જ થોડી ભીડ હોય છે, નાસ્તાની દુકાન બધું હોય છે, બધા પર ભીડ હોય છે, કોઈ માસ્ક પહેરીને થોડી ખાશે। ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ। કોરોના મહામારી વચ્ચે અમદાવાદ મનપાની કાર્યવાહી અત્યારે હાલ અમદાવાદ મનપા એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં ચાની કિટલી બંધ કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓર્ડર બહાર પાડ્યો છે। તમામ ઝોનમાં કિટલી બંધ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કર્મચારીઓ અત્યારે હાલ કાર્યરત જોવા મળી રહ્યા છે। અને કોલર મિત્ર હેલો हेलो जी नमस्कार, कोण बात करी रहा छो? हाँ, अरुण भाई सोनी बोलू छू। जी अरुण भाई, શું પ્રતિક્રિયા આપની? હા, હમણાં જે અત્યારે કીધું છે કે ભાઈ ચાની કીટલીઓ બંધ કરવાથી જો કોરોના મટી જતો હોય તો પછી આ સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉપયોગ થતું જ નથી। તમે અહીંયા ગાંધી રોડથી માંડીને 3 દરવાજા સુધી, રિલીફ રોડ ઉપર, પછી ઢાળગરવાડ, બિસ્કિટ ગલી, ગાંધી રોડ, આ તમે આ બધા જ વિસ્તારમાં તમે ફરો તો 90% લોકો માસ્ક નથી પહેરતા। અમરાઈવાડી વિસ્તારમાં જાઓ તમે તો અમરાઈવાડી વિસ્તારની અંદર તમે સાંજે ચાની કિટલીઓ ઉપર જુઓ કાં તો શાકભાજી લારીઓ ઉપર જુઓ, ત્યાં કોઈ માસ્કનો ઉપયોગ થતો નથી, સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉપયોગ થતો નથી। પછી બીજી વસ્તુ એ કે તમે અહીંયા રાયપુર જે ભજીયા હાઉસ છે ત્યાંથી મારી અને અહીંયા ડાલગરવાડ સુધી અહીંયા બધા આખા વિસ્તારમાં તમે જુઓ તો કોઈ જગ્યાએ કોઈ માસ્ક નથી પહેરતું, નથી તો માસ્કનો ઉપયોગ કરતા, નથી સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉપયોગ કરતા। હવે ચાની કિટલીઓ બંધ કરાવવાથી જો આ મટી જતું હોય તો પછી આ સોશિયલ ડિસ્ટન્સિંગનો મતલબ જ નથી રહેતો ને। આ તો નાના વેપારીઓને અને લારીઓવાળાને અને ગલ્લાવાળાને હેરાન કરવાનો એક નુસ્ખો ગોતી લીધો છે। ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ।
તો અગાઉ પણ ચાની કિટલી પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી, ત્યારે ફરી એક વખત હવે અત્યારે હાલ કોર્પોરેશન એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં ચાની કિટલી ઉપર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે ચાની કિટલી જ બંધ કરવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. પરંતુ જે રીતે અગાઉના કોલર મિત્રએ જણાવ્યું કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થતું, પરંતુ અહીંયા માત્ર ને માત્ર જે ચાની કિટલી બંધ કરાવવાનો નિર્ણય લેવાયો છે આખરે કેટલો કારગર સાબિત થશે આવનારો સમય બતાડશે. જનતાના અવાજ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.